વલસાડ હાઈવે પર ઓઇલના ડ્રમ ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ. હાઈવે પર ટ્રાફિક જામ. વલસાડ જિલ્લાના ડુંગરી રોલા નજીક આવેલ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર આજે ઓઇલના ડ્રમ ભરેલા એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ટ્રક થોડા જ સમયમાં આગની લપેટમાં આવી ગયો હતો અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા હાઈવે પર ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો હતો. આગના પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મુસાફરોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાં ઓઇલના ડ્રમ ભરેલા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવી નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી. જોકે ટ્રકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આગ પર કાબૂ મેળવવાની અને ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી ચાલુ છે.